का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। एक सुविचार में कीधो तो ख्याल हशे सा विद्या या विमुक्त ए विद्या एने ज कहेवाय जे आपणने मुक्ति अपावे। आपड़ा कोई जैनाचार्यनो मंत्र नथी, ए उपनिषद ग्रंथों में आवे छे। सा विद्या या विमुक्त ए विद्या एने ज कहेवाय जे मुक्ति माटे होय। बंधन आपे ते अविद्या, मुक्ति आपे ते विद्या। तो गई कालनो स्वाध्याय आपणे बहु ध्यानथी सांभळ्यो होय तेमां अविद्यानो विस्तार केवो अने विद्यानो विस्तार केवो। थोड़ुंक मनोमंथन करो। गई कालनो जे स्वाध्याय हूँ भले ने अहींया रूबरू नहोतो पण एक एक शब्द बहु ध्यानथी मैं सांभळ्यो। गुरुदेवश्रीए एवुं बोल्या कि जो आत्मा विद्या सिवाय एटले ज्ञाननी मूर्ति सिवाय बीजुं कांई नथी। बोल्या था गई काले। अने जेटलुं बहिरात्मपणुं छे जगत प्रत्ये अन्वयार्थमां खबर जगतनो अर्थ शुं कर्युं छे?
જગતનો અર્થ કર્યો છે સ્ત્રી પુત્રાદિ. આ બિલ્ડિંગો નહીં, રસ્તાઓ નહીં. જગતનો આમ તમે અર્થ કરો તો બહુ વિસ્તાર છે અને મોહનો ફેલાવો એ ઘણો છે. પણ જેમની સાથે આપણે મોહ રાગ દ્વેષના ચાળા સંકળાયેલા છે એ મારે માટે જગત. ધનજીભાઈ સમજાણું? શું ખ્યાલમાં આવે છે? સુરત કે બરોડા કે ભાવનગર ગમે તેટલો વિકાસ કરે, આપણને શું ફેર પડે? અને એ જ જો રાજકોટમાં કાચના રસ્તાઓ થઈ જાય, રાજકોટનો વિકાસ થાય તો કેટલું સારું લાગે છે ને. એનો અર્થ જે ગામમાં હું રહું છું, જે શેરીમાં હું રહું છું, અરે જે શેરીમાં રહેતા હોય એ શેરીમાં ડાંબર પથરાય અને બાજુની શેરીમાં ભલે ને ખાડા ખાબચા હોય, ફેર ક્યાં પડે છે ધનજીભાઈ? બાજુની શેરીમાં ખાડા ખાબચા, લોકો હેરાન થતા હોય. હા, આપણે હેરાન થતા હોય તો આપણને વાંધો છે. પોઈન્ટ સમજાય છે હું શું કહું છું? આપણી કશાયો અને આપણો ભ્રમ એનો એક કુંડાળો છે. આપણું છોકરું આપણને આપણું છોકરું લાગે છે, પાડોશીનું લાગે છે? ત્યારે જ ખબર પડી જાય કે મોહ કેવો છે. મેં બહુ વિચાર કર્યું ગઈકાલે, બેન વંદનાબેન, શૈલાબેન, કેમ આમ જગતનો અર્થ સ્ત્રી પુત્ર એમ કેમ કર્યું છે? અન્વયાર્થમાં તમે જોજો. હા, તમારી પાસે તો પ્રવચનનો પુસ્તક છે ને, એ આ સમાધિ શતક ઓરિજિનલ ગ્રંથ રાખો. એમાં જે શ્લોક આવ્યો હતો ને, કયો? 49મો. એમાં જગત દેહાત્મ દ્રષ્ટિનામ, એ તો તમારે તો હવે તો ત્રીજા ભાગમાં ગયું નહીં, એ તો હા, હવે તો તમારા હાથમાં ચોથો ભાગ છે. દેહમાં આત્મદ્રષ્ટિવાળા ને માટે જગત વિશ્વાસ કરવાને લાયક લાગે છે. વિશ્વાસ્યમ એમ આવ્યું હતું. અને રમ્યમ રમવા લાયક. વિશ્વાસ કરવાને લાયક અને રમવાને લાયક. એના મેં બે અર્થ કેવા કર્યા હતા? વિશ્વાસ કરવાને લાયક એટલે શ્રદ્ધા લૂંટાવવાને લાયક. લૂંટાવે છે હોંશે હોંશે. ધનજીભાઈ, હા, ગુરુદેવશ્રી કહે છે લૂંટારુઓએ મળ્યા છે અને આ જગત પણ હોંશે હોંશે લૂંટાવે છે. કાકા, સ્વાધ્યાયમાં આપણે આવતા હોય અને કોઈક એવો પાત્ર મળે અને અડધી કલાક આપણો સ્વાધ્યાય હોમાઈ જાય, સ્વાધ્યાય છૂટી જાય, સ્વાધ્યાય ચૂકી જાય, ઓલો તો મહા અપાત્ર પાત્ર છે, એને તો કાંઈ ફેર નહીં પડે, એ તો આમસ્તે રખડવાના જ માર્ગે છે. પણ આપણને જે અડધી કલાક વાતોમાં ઊભા રાખે છે અને અવળે રસ્તે ચડાવે છે, ખ્યાલમાં આવ્યું? તો એમાં ઓલો લૂંટ્યો નથી આપણને, આપણે આપણા ઉપયોગને લૂંટાવી દીધા છે. શું સમજાણું? બોલો દામજીભાઈ. સમય સારજીમાં છેલ્લે 5 ઇન્દ્રિયો સંબંધીના વિષયોમાં ગાથાઓ આવે છે. સ્પર્શનેન્દ્રિયનો વિષય એમ નથી કહેતો કે તું અમને આવીને સ્પર્શ અને આનંદ લે. રસનેન્દ્રિયના વિષય એમ નથી કહેતા કે તું અમને ચાખ. ઘ્રાણેન્દ્રિયનો વિષય બાગ બગીચામાંના ફૂલો હોય ખીલેલા, એ ફૂલો આપણને એમ કહે છે કે આવીને સૂંઘો. બજારમાંથી ક્યાંક નીકળ્યા, ઓલે સેન્ટની દુકાન હોય, અગરબત્તીની દુકાન હોય, એ આપણને કહે છે કે તમે આવીને સૂંઘો. ગાથાઓ છે સમયસારમાં. સમયસારજીને, સમયસારની ગાથાઓને બહુ પ્રાયોગિક ધોરણે જીવનમાં વિચારવા જેવી છે. બોલો, ક્યાંક રાતનો સમય હોય, આપણે જતા હોય, આવાવરી જગ્યા હોય, તો ઘડીક તો આપણને એમ લાગે ભૂત આવીને ખાઈ જશે, કોક પકડી જશે, ભય. જરીક આગળ ગયા એક બંગલો મળ્યો, ત્યાં રાતરાણી ખીલેલી. હવે રાતરાણી એમ કહે છે કે તમે સૂંઘો. રાતરાણી કહેતી નથી, પણ ઘડીક ત્યાંથી નીકળીએ તો કેવું લાગે છે? સારું લાગે છે ને?
તો એના પહેલાં ઘડીક પહેલાં કેવું લાગતું હતું? ખરાબ લાગતું હતું. ઘડીક પહેલાં દ્વેષ, અને હવે રાત રાણી સામે આવી એટલે રાગ. આનું નામ છે દિન રાત શુભાશુભ ભાવોं से मेरा व्यापार चला करता, मानस वाणी अरु काया से आश्रव का द्वार खुला રહેતા. એનું નામ જગત પ્રત્યે આત્મદ્રષ્ટિ. શું કીધું? એનું નામ જગત પ્રત્યે આત્મદ્રષ્ટિ. આત્મદ્રષ્ટિમાં પણ 5 અર્થ સમજવાના: એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ, ભોક્તૃત્વ બુદ્ધિ અને જ્ઞાતૃત્વ બુદ્ધિ. કાળો એટલું નીકળે છે આમાંથી. એકત્વ મમત્વ પ્લસ કર્તૃત્વ ભોક્તૃત્વ ઇઝ ઇક્વલ ટુ સ્વામિત્વ બુદ્ધિ, અને જ્ઞાતૃત્વ બુદ્ધિ તો છે જ. ગુરુદેવજી ગઈકાલે કહેતા હતા, આપણે નિમિત્ત તો થઈએ ને, આપણે નિમિત્ત તો છીએ ને. આરોપ આવે, નિમિત્ત નથી, આરોપ આવે. કેમ કે કોઈ પણ વસ્તુના માથે એવું લખેલું નથી કે આ વસ્તુ નિમિત્ત છે, પણ દરેક વસ્તુના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં લખેલું છે, ટાંકેલું છે, ટંકોત્કીર્ણ છે કે આ ઉપાદાન છે. વસ્તુ માત્ર ઉપાદાન છે, નિમિત્ત માત્ર કથન છે. કથન એટલે કહેવા પૂરતું. કાલે આવ્યું ને વ્યવહાર, અભૂતાર્થ, વ્યવહાર, કથન માત્ર. તો આમ તમે જો એમાં લખ્યું છે સ્ત્રી પુત્ર મિત્રાદિના સમૂહરૂપ જગત, એટલે જેની સાથે મારા ભાવ કર્મો જોડાયેલા છે એવા નો કર્મો, એ બધા જગત કહેવામાં આવે છે. સમજો દીકરો અમેરિકામાં રહેતો હોય તો વિદેશ કયું ગમે? બોલો, કયા વિદેશની કઈ ધરતી યાદ આવે રાત્રિના સપનામાં? ધમજીભાઈ બોલો, તો વિચાર કરો બેન, શૈલાબેન. દીકરી અમેરિકામાં રહેતી હોય, કેલિફોર્નિયામાં રહેતી હોય તો અમેરિકા બીજું બધું ભૂસાઈ જાય, કેવળ દૃષ્ટિમાં કેલિફોર્નિયા આવે. દીકરી દુબઈ રહેતી હોય તો અરબ કન્ટ્રીના બીજા બધા દેશો ગૌણ. ગૌણ શું? એ જ્ઞાનના જ્ઞેય નહીં. અરબની વાત આવે, વિદેશની વાત આવે, પ્લેનની વાત આવે, વિદેશ પ્રવાસની વાત આવે, એટલે જ્યાં આપણા દીકરા દીકરી સંતાનો કે લાગતા વળગતા રાગ દેશના આલંબનો હોય. જો ગજબની વાતો છે ધનજીભાઈ, આ બહુ પ્રાયોગિક સમજવા જેવું છે. એટલે જ એમ કહેવામાં આવે છે કે પરદ્રવ્યથી, પરક્ષેત્રથી, પરકાળથી, પરભાવથી નિત્ય નિવૃત્તિની ભાવના કરો, હંમેશા છૂટવાની ભાવના કરો. અથવા ગઈકાલના સ્વાધ્યાયની ભાષામાં કહીએ, સાંભળવા લાયક, પૂછવા લાયક, સાંભળવા લાયક, ભાવવા લાયક એક આત્મા જ છે. સાંભળ્યું છે મામીશ્રી કાલનો સ્વાધ્યાય? મેં તો 3-4 વખત વાંચ્યું ગઈકાલનો પ્રવચન, 3-4 વખત વારંવાર સાંભળવા જેવું છે પ્રવચન ગઈકાલનું. અને હું તો એમ કહું છું 9000માં એક જ પ્રવચન કાફી છે, ગઈકાલનું પ્રવચન. શૈલાબેન બોલો ખોટું? સાચું. ગઈકાલનો સ્વાધ્યાય એમાં અવિદ્યા એનો અર્થ કર્યો ગુરુદેવશ્રીએ. સાંભળો, ધ્યાનથી સાંભળો. ખબર ગુરુદેવશ્રી શું બોલે છે ગઈકાલે? સાંભળવા લાયક કીધું છે, પૂછવા લાયક કીધું છે, ભાવવા લાયક એ વિકલ્પ કીધું છે. ખરેખર તો એ અવિદ્યા છે. બોલો નીતાબેન, શું કીધું મેં હમણાં? તમે તો એમ કહો છો કે સાંભળવા લાયક તો આત્મા છે, શ્લોકમાં પણ લખેલું છે. સાંભળવા લાયક તો આત્મા છે, પૂછવા લાયક આત્મા છે, ભાવવા લાયક પણ આત્મા છે. કીધું છે કે નહીં આમાં? પણ સાંભળવામાં રાગ છે કે નહીં? બોલો હવે બોલો. પૂછવામાં રાગ છે કે નહીં? પૂછવામાં પોતાનું છૂટ્યું કે નહીં? સાંભળવામાં પોતાનું કરવાનું છૂટ્યું કે નહીં? અને ભાવવાના વિકલ્પોમાં પણ વિકલ્પો આવ્યા કે નહીં? તો ગુરુદેવશ્રી તો ત્યાં સુધી કીધું એ અવિદ્યા છે. નહીં પૂછનારા, નહીં બોલનારા, નહીં સાંભળનારા, નહીં ભાવના ભાવનારા, એ તો મહાઘોર અવિદ્યામાં પડ્યા જ છે. એટલે અવિદ્યાના છાંટ ક્યાં સુધી છે વિચાર કરો. ધોધમાર બહાર થતું હોય ને
તો ભલે ને પાણીનો રેલો બહાર હોય, પણ થોડા ઘણા છાંટા તો અંદરમાં પણ આવે જ. તો અવિદ્યા માત્ર સંયોગો સંબંધી જ બહાર છે, દેહ સંબંધી જ બહાર છે, દેહમાં આત્મબુદ્ધિમાં જ છે એમ નહીં. શું કીધું રામજીભાઈ? બહાર દેખાતી અવિદ્યા જગજાહેર, અને અંદરની અવિદ્યા તો આત્માને દજાડનારી. જો ઘરના કામ કરવાના વિકલ્પો એ તો બહારની અવિદ્યા, ને આપણે તો બધું મૂકીને આત્માનું કરવા જેવું છે એ અંદરની અવિદ્યા. શું સમજે છે? આ ગઈકાલનો સ્વાધ્યાય હતો દામજીભાઈ. હું તો એ જ જોતો હતો એમાં ગુરુદેવ શ્રી અવિદ્યા ક્યાં સુધી લઈ જાય છે. અને રહી સહી વાત એમાં 49મી ગાથાના બોલ આવ્યા અવ્યક્તના, કે ભાઈ અવ્યક્તને વ્યક્ત કર, કેમ કે વ્યક્ત જે છે એ બધું અવિદ્યા છે. બોલો, વ્યક્ત જે કાંઈ છે બધું અવિદ્યા છે, અને અવ્યક્ત વિદ્યા સ્વરૂપ તો તારું અંદરમાં પડેલું છે. પણ એ વ્યક્તને વ્યક્ત કરવાના માત્ર વિકલ્પ માત્ર તું કરતો હોય, એને સાંભળ્યા રાખતો હોય, એને ભાવ્યા રાખતો હોય, એને જ પૂછા રાખતો હોય, તો ભાઈ સાહેબ ખબરદાર, અંદરની કોઈ અવિદ્યા મોડું ફાડીને ઊભી છે. મીનાબેન શું સમજાય છે? બહારની અવિદ્યા તો છે જ ખતરનાક. જો એક બહુ સરસ સિદ્ધાંતનો દાખલો આપું છું, સાંભળો. કુદેવ કુગુરુ કુશાસ્ત્ર. હા, કુદેવ કુગુરુ કુશાસ્ત્ર જે બહારના રાગી દ્વેષી, પણ અંદરનો તો ચૈતન્ય દેવ છે ને. પણ ચૈતન્ય દેવને દેવ તરીકે નહીં માનવું એ અદેવપણું નથી. અને ચૈતન્ય ભગવાન આત્મા જ પરમ ગુરુ છે, એને પરમ ગુરુ તરીકે નહીં ઓળખવું એ અગુરુપણું નથી. ચૈતન્ય સ્વભાવ આત્મા જ એક વિદ્યાની મૂર્તિ છે, એને ઓળખવાની કિંમત કદર નહીં કરવી અવિદ્યા નથી. અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા, એમાં બધી જ અવિદ્યા સમાય છે. અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા, એમાં જગતની બધી જ અવિદ્યા સમાય છે. આપણને શું લાગે? આપણે કુગુરુ કુદેવ કુશાસ્ત્ર આદિથી તો છૂટ્યા, આપણે માર્ગે આવ્યા. પણ માર્ગે આવ્યા બાદ માર્ગે અટકી પડ્યા એનું શું? નવું ગ્રહિત મિથ્યા તો ઊભું કર્યું એનું શું? અમે તો રોજ સાંભળીએ છીએ, અહીંયા ના પાડે છે. શૈલાબેન, આ રોજ સાંભળવાનો વિષય નથી, આ રોજ સાંભળવાનો વિષય નથી, આ તો ક્ષણે ક્ષણે સ્વસંવેદન અને સંચેતન કરવાનો વિષય છે. શું કીધું? મારી વાત ખોટી હોય તો કહો તમે લોકો. બોલો માસી, તમે બોલો. હા, સાંભળવાનો વિષય ને. અને કૃપાળુ દેવો તો કીધું જ છે, જે સમજ્યા સમાયા. સમજ્યા, સાંભળજો, સમજ્યા એ માર્ગે આવેલો જીવ છે, અને સમાયા એ માર્ગ અને માર્ગ પૂરું કરીને મંજિલે પામેલો જીવ છે. સાચો જૈન ધર્મ તો ત્યાં છે. નિશ્ચય નયાશ્રિત મુનિવરો એમ લખ્યું છે ને. તો નિશ્ચય નયાશ્રિત એટલે શુદ્ધ સ્વભાવ ભાવને આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. શિખરજી આપણે ચડ્યા, હજારો પગથિયા ચડી ગયા, કેમે કરીને છેલ્લા 4, 5, 6 પગથિયા ચડી નથી શકતા. દેખાય છે બસ હવે 5 પગથિયા બાકી છે. થોડીક વાર બેસી વિસામો ખાઈ કેવા દડ 5 પગથિયા ચડી જઈએ છીએ. એમ 13મે ગુણસ્થાને આવેલા સાધકને 5 પગથિયા દેખાય છે હજી. કયા? અરે ઈ ઉ રૂલ રૂ પંચ બીજાક્ષર. એ પંચ બીજાક્ષરના પગથિયા દેખાય છે. સાંભળો, સિમંદર ભગવાન કયા ગુણસ્થાને છે અત્યારે? બોલો, 13મા ગુણસ્થાને છે કે નહીં? મોક્ષે જવા માટે કેટલા પગથિયા બાકી છે? અરે 5. પંચ બીજાક્ષર તમે હું સાંભળો છો?
પંચ બીજાક્ષરવાળા 5 પગથિયા છે ને, તો હિંમત હોય તો હમણાં ને હમણાં 5 પગથિયા ચડીને બતાવે. શું કીધું આ? કંઈક સમજાય છે? 1,00,000 વર્ષ સુધી, 1 વર્ષ નહીં, 1,00,000 વર્ષ, 84 લાખ પૂરબનું આયુષ્ય છે. 1,00,000 પૂરબ, એટલા વર્ષો સુધી અરહંત અવસ્થામાં રહેશે, એટલા વર્ષો સુધી 5 પગથિયા ચડી ન શકે, અને છે અનંત બળના ધની. આપણને શું લાગે? હું બધું કરી દઈશ, હું હાથ નાખીશ ને બધું હરકું થશે. તારા હાથમાં શું છે? હું કરું એ જ અજ્ઞાન છે. કામવાળાને તો ઠેકાણે લાવવાનું તો મારું કામ છે, તું પહેલાં ઠેકાણે આવ. પ્રવચન સારની ભાષામાં બધી વ્યવસ્થા મારા હાથમાં, બધું હું વ્યવસ્થિત કરીશ. વ્યવસ્થિત કરીશ નહીં, વ્યવસ્થિત થા. તારી મતિ વ્યવસ્થિત થવાની જરૂર છે. સાચું કહો, આપણા જીવનમાં કેટલી કરતા બુદ્ધિ છે બહારમાં. શૈલાબેન, આજે અડધી કલાકનું પ્રવચન જે હતું ને, હું એ જ વિચાર કરતો હતો, અડધી કલાક છેલ્લો, કે આપણને કારણ વિનાની ગરમી અને અભિમાન હોય છે. હું ગાઉં છું, હું બોલું છું, બોલવાનો વ્યવહાર આત્માના આધીન છે, એ ભાષાનું કામ નથી. મને હમણાં બારીલ સાહેબનો એક અકર્તાવાદ ઉપર કોરોનાના કાળનો પ્રવચન સાંભળતો હતો. હમણાં મેં રેફરન્સ આપ્યો પણ હતો. મને ખબર નહીં, મેં 10-20 વખત પ્રવચન સાંભળ્યો હશે, પણ આ વખતે જ્યારે મેં સાંભળ્યું કાલ પરમ દિવસે, તો મને ઉંમર એની થઈ ગઈ 88-90 વર્ષની ઉંમર, અને એ 90 વર્ષની ઉંમરમાં એનો જે અવાજ છે ને, સાવ ઘોઘરો અવાજ, બોલી ન શકે, ખોંકારો ખાઈને બોલતા હોય. તો મને ગુરુદેવશ્રી જે વખાણ કરતા ને 40-42 વર્ષની ઉંમરના હતા ત્યારે, બારીલ સાહેબ જ્યારે 40-42 વર્ષની ઉંમરના હતા, ક્ષયોપશમ બહુ સારો છે, હજારોની સભાને ડોલાવે છે, બહુ સરસ મીઠી વાણીમાં બોલે છે. તો મને એક વિચાર આવ્યો, આ 50-60-70 વર્ષમાં જ કેટલો ફેર પડી ગયો. ક્યાં ગયો એ વક્તૃત્વ, ક્યાં ગયો એ જોર? અને હું એ સિદ્ધાંત મારા ઉપર હું વિચાર કરતો હતો. અત્યારે હું જે એનર્જીથી અને જે જોશથી જે બોલું છું, ભાષા લોપ થતાં વાર લાગે? તાવમાં પટકાણા હોઈએ, હા, આજે જ મને તાવમાં પટકાણો, આવતીકાલ સવારે ટાઈ ફીસ, અવાજ નહીં નીકળે. તોય આપણને એવું ગુરૂર હોય છે, હું સમજાવું. આ સમજાવવાનો માર્ગ નથી, આ સમજણનો માર્ગ છે. આ સમજાવવાનો માર્ગ નથી, આ સમજણનો માર્ગ છે. આ સ્વરૂપમાં લીન થવાનો માર્ગ છે. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અને મૂળ રહસ્યની વાત એટલી જ, બોલવા રૂપે, કરવા રૂપે, કહેવા રૂપે, સમજાવવા રૂપે, ગમે તે વિકલ્પથી પર સાથે, સંયોગો સાથે, સંકલ્પ વિકલ્પોમાં જીવ જોડાયેલો રહે, એમાં નિયમથી એનું સહજ જ્ઞાતા દ્રષ્ટાપણું હણાય છે, અને કરતા બુદ્ધિ એની પોસાય છે. મને એટલું સમજાય છે શૈલાબેન. અને ગુરુદેવશ્રી છેલ્લા 10-20 પ્રવચનમાં તો એક વાત બોલ્યા છે, બે જ વાત છે, અસમાધિ અને સમાધિ. બોલ્યા છે કે નહીં? આપ સૌ પ્રમાણ છો. આ બધા એના પ્રવચનોનું સાર એટલું જ છે, અનાદિની અસમાધિ ટળે અને સાધક દશામાં સમાધિ પ્રગટ થાવ. સમાધિ એટલે શુદ્ધ ભાવ. સમાહિ વર્ણમ દિંતુ. હા, છે જિનેન્દ્ર રચના તમારી પાસે? કાઢો, જિનેન્દ્ર રચના કાઢો, એમાં છે. શાંતિપાઠમાં છે. જો
ઓલું તો શ્વેતાંબર ગ્રંથોનો ગુરુદેવશ્રી દાખલો આપતા હોય છે. આપણી પાસે જે જિનેન્દ્ર રચના એમાં એ સમાધિ ભક્તિ આચાર્ય પૂજપાદ દેવ અને આચાર્ય કુંદકુંદ દેવ, કુંદકુંદ દેવે જે પ્રાકૃતમાં સમાધિ ભક્તિ લખી છે એમાં છે આ, જો આમાં લીધેલ છે. આ ખબર નહીં પૂજા ભણનારને ખ્યાલ હોય ન, મેં તો હજારો વાર કીધું છે. આ પૂજામાં શાંતિપાઠમાં જે બોલીએ છે ને છેલ્લે, એ સમાધિ ભક્તિ આચાર્ય કુંદકુંદ દેવની ભક્તિમાંથી કોટ કરેલું છે. આ કાંઈ સામાન્ય પાઠ નથી. પાના નંબર 262 જો 262, ઝડપથી કાઢો. ઓલી જે ગાથા લખેલ છે, ગાથા પ્રાકૃતમાં જો વચ્ચે અક્ષર પયથહીણમ મત્તાહીણમ ચ જમયે ભણ્યમ તમ ખમૌણાણ દેવય. મારા બોલવામાં, વિચારવામાં વગેરે કાંઈ પણ ભૂલ થાય તો હે પ્રભુ મને ક્ષમા કરો. મજ્જવિ દુઃખખયમ દિંતુ, શું છે આ મજ્જવિ દુઃખખયમ દિંતુ? મિચ્છામિ દુક્કડમ. પ્રાકૃત ઠોકે, હા, અર્થ સમજે નહીં. સ્વામીજી તો કહે છે, હા, ગઢિયા હાંકે જાય. મજ્જ એટલે મારા, દુઃખખયમ એટલે દુઃખોનો, દોષોનો ક્ષય થાવ, એવો એનો અર્થ છે. મિચ્છામિ દુક્કડમ એનો અર્થ દુઃખ ખો કમ ખો, મારા દોષો ક્ષય પામો. દુઃખ એટલે અહીંયા દુઃખ નહીં, દુઃખ એટલે દોષો. મારા દોષો ક્ષય પામો. કમ ખો, મારા કર્મો ક્ષયને પામો. સમાહિ મરણમ ચ બોહિલા હોય. સમાધિ મરણ અને ચ એટલે અને બોહિલા હોય. બોહિલાવ એટલે બોધિ લાભ. શું કીધું? મને બોધિ લાભ થાવ. શું છે બોધિ લાભ એટલે? બોધિ લાભ એટલે મને રત્નત્રયની પ્રાપ્તિ થાવ. શું સમજાણું? એના પહેલાં જે લખેલું છે સમાહિ મરણમ, અને સમાધિ મરણ થાવ. એક વાત નિયમ યાદ રાખજો, જે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણમાં હોય એનો નિયમથી સમાધિ મરણ નહીં થાય. કેમ કે ક્ષણે ક્ષણે ભાવ મરણ મર્યા રાખે, રાગ દ્વેષ કશાય ભાવો કર્યા રાખે, સ્ત્રી મારી પુત્ર મારી અસમાધિમાં જ વર્ત્યા રાખે, જીવનભર અસમાધિ સંયોગોના લક્ષે, તો દેહ છૂટવાના કાળે સ્વભાવનો લક્ષ ક્યાંથી થાય? સંયોગોની ભાવના ભાવી હોય. હજી એક વાત સાંભળો, સંયોગોના સ્મરણમાં જેનું જીવન જાય છે, સાંભળજો, બહુ જોરદાર વાક્ય બોલું છું. સંયોગોના સ્મરણમાં, સંસ્મરણમાં જેનું જીવન જાય છે, સ્વભાવની વિરાધનામાં એનું જીવન હોમાય છે. સમાધિ કીધું મેં. અને સમાધિની વિરાધનામાં જેનું જીવન જાય છે એ જીવ નિયમથી વિરાધનાનું ફળ નિગોધ છે અને આરાધનાનું ફળ મોક્ષ છે. તો આ સમાધિ શતકમાં બે જ વસ્તુ છે, અસમાધિ અને સમાધિ. અનાદિકાળની અસમાધિ અજ્ઞાન, અસમાધિ એટલે અજ્ઞાન, અસમાધિ એટલે બહિરાત્મપણું, અસમાધિ એટલે સંયોગોની ભાવના, દેહમાં આત્મબુદ્ધિ, મિથ્યા બુદ્ધિ, બહિરાત્મપણું, જગત, જગતમાં આત્મબુદ્ધિ, એનું નામ અસમાધિ. અને જગત ઇષ્ટ નહીં આત્મથી, શું કીધું? જગત ઇષ્ટ નહીં આત્મથી, એવી ભાવના જેને છે એ સમાધિવાળો જીવ છે. અસમાધિ ઉન્માર્ગ છે, અસમાધિ કુમાર્ગ છે,
અસમાધિ અમાર્ગ છે. ઉન્માર્ગ, કુમાર્ગ અને અમાર્ગ. માર્ગ એટલે ઉપાય. તો અસમાધિ ઉન્માર્ગ છે એટલે ઊંધો ઉપાય છે. આપણને શું લાગે પ્રવીણજી? પૈસા ઘણા ભેગા કરશું તો સુખ મળશે. કંઈક ઉલટી ગંગા છે. સુખ નહીં મળે, આકુળતા ઓર વધે, ઉપયોગ ઓર ખર્ચાય. સમજાણો? આમાં જો અમૂલ્ય તત્વ વિચાર છે ને, શ્રીમદજીનો અમૂલ્ય તત્વ વિચાર, એમાં જો એમાંની એક પંક્તિ જો કેવું સરસ લખ્યું છે. ગુજરાતીમાં તો તમને બધાને મોડે છે. અમૂલ્ય તત્વ વિચાર શ્રીમદજીનો 271 271 પાનું. એમાં જો 5 અને 6 નંબરના બે છંદ. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લો જહાં ભી પ્રાપ્ત હો, यह दिव्य अंत सत्व जिससे बंधनों से मुक्त हो, पर वस्तु में मूर्छित न हो इसकी रहे मुझको दया, वह सुख सदा ही त्याज रे पश्चात जिसके दुख. તે સુખ મારે જોતું નથી જેના પછી બાદામનો હલવો ઘરના 80 વર્ષના ઘરડાને ખવડાવીને બતાવો, અડશે નહીં. હા, ઓલું કાટલું બનાવે ને શિયાળામાં, 4-6 કાટલું એમને ખવડાવીને બતાવો, હિંમત હોય તો. બાપને, સગા બાપને જરીક ચાખશે, એ એમ કહે છે મને લૂઝ મોશન થાય, ઝાડા થઈ જશે, હેરાન હું થઈશ. શું કામ તમે મને બહુ લાગણી બતાવો છો? કેમ કે એને ખબર છે માફક નહીં આવે, કેમ કે હોજરી નથી, ડાયજેશન પાવર નથી. સમજાય છે? તો પાચન ક્ષમતા ઘટી ગઈ છે. તો જેને પાચન ક્ષમતા ઘટી ગઈ છે એને ગરિષ્ઠ આહાર પચે નહીં, ડાયજેસ્ટ નહીં થાય. એમ બહિરાત્માને, અજ્ઞાનીની અધ્યાત્મ વિદ્યાને પચાવવાની હોજરી સાવ કરમાયેલી છે. એટલે એને આ અધ્યાત્મનો શીરો, આ હલવો, આ તત્વનો હલવો એને માફક નહીં આવે. એટલે જ આચાર્ય પૂજપાદ દેવે લખ્યું છે અંતરાત્માને અંદરમાં જ મજા આવે, બહારમાં નહીં. અને બહિરાત્માને બહારમાં જ મજા આવે, અંદરમાં નહીં. સમોશરણ હોય ને, સમોશરણ, અંદર 12મી સભામાં લાખો જીવો બેઠા હોય અને કરોડો જીવો તો એ 12 સભાની બહાર નાટ્યશાળાઓમાં રખડતા હોય. એ વાત કરી હતી. જે 8 ભૂમિ હોય ને, 8 ભૂમિ, એમાં છેલ્લી ભૂમિમાં તો સાચો સમોશરણ છે. આ સમોશરણ તો એને જ કહેવાય ને, ભગવાનની વાણી જ્યાં ખરે. તો ક્યાં ખરે છે? ઓલી અંદરમાં મંડપ ભૂમિમાં, 12 સભામાં. એ 12 સભાની બહાર તો ભગવાન એવો બધો સાઉન્ડ પ્રૂફ હોય છે કે 12 સભાની બહાર એક શબ્દ સંભળાય નહીં. એવું નહીં કે બાગ બગીચામાં આપણે જેમ ઘણા લોકો આમ બહાર ઓટલા ઉપર બેઠા હોય, અહીંથી આપણે સાંભળીએ છીએ. અંતરાયના રાફડા ઘણા છે. એ બહાર જ હોય અને અંદર જ હોય. મને એક ભાઈ કહે, રોજ આવે છે દર્શન માટે. એ આપણો સ્વાધ્યાય ચાલતો હોય ત્યારે જ લગભગ આવતા હશે, જતા હશે, ખબર નહીં, ભગવાન જાણે. પણ સાહેબ તમારું હું રોજ પ્રવચન સાંભળું છું. મેં તો કોઈ દી દેખાતા તો નથી. મનમાં કીધું કોઈ દી દેખાતા નથી. રોજ છે ને હું દર્શન કરતી વખતે સાંભળું છું. વાહ ધન્ય ભાગ્યમાં કીધું પંચમ કાળ આવો એ શ્રોતા પાકેલા છે. ભગવાનના દર્શન કરતાં કરતાં પણ વાણી સાંભળે એટલે કામ બે, એટલે ઇન્દ્રિયો એની કેવી સતેજ હશે. ભગવાનને જોવામાં આંખ ધંધે અને વાણી સાંભળવામાં કાને ધંધે. સ્વાધ્યાય કરવાની આ રીત નથી. પલોટી વાળી, શાસ્ત્ર હાથમાં લઈ, વિનય વિવેકપૂર્વક ગણધરની જેમ બેસો તો જ સ્વાધ્યાય થાય. અને
એ સ્વાધ્યાય કરતી વખતે સાંભળવાના જે વિકલ્પો છે, અરે રે ધિક્કાર છે આવા વિકલ્પોને. ખરેખર તો મને સાંભળીને સ્વરૂપમાં સમાઈ જવું જોઈએ, કેમ કે સાંભળવાના વિકલ્પો પણ અવિદ્યા છે. એવું ભેદ જ્ઞાન ક્યારે થાય? ગઈકાલના પ્રવચનની વાત કરું છું. તદ્દ્રષ્ટવ્યમ તત્પ્રષ્ટવ્યમ 49મી ગાથા ઇષ્ટોપદેશ. ગુરુદેવશ્રી એવું બોલ્યા, જો ઓલી ગાથાએ 49 અને ઓલી ગાથાએ 49, અવ્યક્તના બોલવાળી. બેવનો બરાબર તાગડે દ્રષ્ટાંત આપ્યો. વળી બાજુ બોલ્યા, ખરેખર તો પૂછવાના ભાવ, સાંભળવાના ભાવ, ભાવવાના વિકલ્પો બધી અવિદ્યા છે. વિદ્યા તો એક જ છે, જ્ઞાનની મૂર્તિ. હા, મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું, એ સિવાય બીજી કોઈ વિદ્યા નથી. યદ્વિદ્યા દર્પણાયતે નમઃ શ્રીવર્ધમાનાય નિર્ધૂત કલિલાત્મને સાલોકાનામ ત્રિલોકાનામ યદ્વિદ્યા દર્પણાયતે. તો જેમની વિદ્યા દર્પણની જેમ, તો જેમની વિદ્યા એટલે ત્યાં કેવળ જ્ઞાનની વિદ્યા કીધું, પણ અહીંની વિદ્યા જુદી છે. ચલાવેન, આ જે સમાધિ શતકમાં વિદ્યાની વાત ચાલે છે ને, એ ત્રિકાળ વિદ્યાની વાત છે, ઓલી ક્ષણિક વિદ્યાની વાત છે. શું કીધું? તમારું ધ્યાન ગયું હોય આ શ્લોકમાં ગુરુદેવશ્રી શબ્દ તરફ આપણું ધ્યાન આપ્યું હતું. જો એ જ શબ્દોની વાત કરું છું. 53મો છે ને, 53મો શ્લોક જુઓ. તદ્બ્રૂયા તત્પરાન પ્રચ્છે તદિચ્છે તત્પરો ભવે. 4 બોલો છે એમાં, એમણે વાત કરશો. એના વિદ્યામયમ રૂપમ ત્યક્ત્વા વિદ્યામયમ બ્રજ. જો ભાઈઓ અને બહેનો, માત્ર પ્રવચનના પુસ્તકોને ભરોસે નહીં રહેતા, થોડોક સમાધિ શતક ઓરિજિનલ ગ્રંથ સાથે રાખો ઘરે, અને અહીંયા જ્યારે રાખતા હો તો એક એક કરીને ગાથાઓનો પાઠ અને અર્થ વારંવાર સમજવું જોઈએ. હું હવે આ સમાધિ શતક જ્યારે પૂરું થવા આવશે ને, તો 2 વાર નહીં, 5 વાર, 10 વાર, 25 શ્લોકો, 50 શ્લોકો, એ બધા શ્લોકોની વિષય વસ્તુનો સ્વાધ્યાય હું લઈશ અહીંયા, મારા આનંદ માટે, તમારા માટે નહીં. તમને પડી હોય છે કે મને નથી ખબર. મીનાબેન, તમને એમ થાય કે પંડિતજી તો તમે તમારી પંડિતાઈ માટે કરતા હો. નહીં, બિલકુલ નહીં. નહીં, સાચી વાત. એવા છે, કોરોના હજી ગયું નથી. તો મેં મારા આનંદ માટે 40 જ મિનિટમાં, 45 જ મિનિટમાં 50 શ્લોકો હું સળંગ લઈશ અહીંયા. હું એ તકની રાહ જોઈને બેઠો છું, અને હું તો લઈશ તમારે હાટો. પોતે તો મેં સેંકડો વાર જોયા છે. આમાં ગ્રંથ મારી સાથે જ હોય, ઓરિજિનલ શાસ્ત્ર. અને બેઠા 10-20 શ્લોકોની વિષય વસ્તુ તો આગળ પાછળ જોવાનું થાય જ. એટલે એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી કેવી રીતે નીકળે છે શ્લોકો. તમારા ઓલા ચેન હોય ને, ચેન કે માળા હોય, એમાં કેમ આંકડિયામાં એક એક ભરાણા હોય. તો એવું કંઈક આચાર્ય કંઈક આડેધડ નથી લખ્યા, અને એને બરાબર સોનાના એ ચેનમાં ગાથાઓને, શ્લોકોને પરોવવાનું કામ પ્રભાચંદ્ર આચાર્ય કર્યું છે, ટીકાકારે કર્યું છે. બાકી લખનારાએ તો મૂળ શ્લોકો લખી ગયા. એટલે એનો પણ અભ્યાસ, એનો આનંદ જુદો છે. તમે 500 પાનાના બધા ભાગો ક્યાં કાઢીને બેસશો? કેમ કે એક ભાગમાં 25 થી 30 પ્રવચનો હોય. 25-30 પ્રવચનોમાં 20-25 ગાથાઓ આવે વધી વધીને. અને આ એક નાનકડા પુસ્તકમાં તો 105 બધા જ શ્લોકો એમાં આવી જાય. તો વ્યક્તિગત સ્વાધ્યાયમાં થોડોક આનો વાંચન કરવો જોઈએ, અભ્યાસ કરવો જોઈએ, શ્લોકોનો ક્રમ જોવો જોઈએ.
સ્વાધ્યાય કરવાની કળા જુદી જુદી છે, એને બરાબર આપણે કેળવવી જોઈએ. આમાં જો તમને એવો 2 શબ્દો તરફ ધ્યાન અપાવું. એના વિદ્યામયમ રૂપમ ત્યક્ત્વા વિદ્યામયમ વ્રજે. આપણે ગુજરાતીનું એક વાક્ય છે, પરથી ખસ અને સ્વમાં વસ. બોલીએ, હજારો વાર આપણે બોલીએ. આ ગાથામાં, આ શ્લોકમાં ખસ અને વસ એ 2 વાત છે. બીજી લીટીમાં ત્યક્ત્વા છોડીને, ખસીને, અને વ્રજેત એટલે વસ. વ્રજેત એટલે પામ, વ્રજેત એટલે લક્ષ્ય સુધી પહોંચી વળ. ઓલાને છોડ અને આને પહોંચી વળ. આત્મકલ્યાણમાં 2 જ ઉપાય છે, 2 જ કાર્ય છે. જો કે કાર્ય તો એક જ છે, એને કહેવાની રીત છે, પણ કહેવા પાછળનું પ્રયોજન છે. અનાદિકાળથી તું જે ભૂતાવળ સાથે વળગીને બેઠો છે એને તું છોડ. અંદર કી કુંડી કો ખોલ. પછી એને સમજાવવું પડે, ખોલ ખોલ ખોલ. સમજાય છે? 3 વખત એને બોલવું પડે. તો સમજાણું? ત્યક્ત્વા એટલે છોડીને. હજી એક વાત કહું, દાન આપીને એમ નથી લખ્યું, ત્યાગ કરીને એમ લખ્યું છે. કેમ કે દાન તો થોડુંક આપવામાં આવે અને થોડુંક રાખવામાં આવે. ત્યાગમાં બધું જ જાય પછી એની ચિંતા ન કરવાની હોય. તો ત્યક્ત્વા એટલે તરછોડીને. શબ્દ બહુ જોરદાર છે. ત્યજીને. પંડિત બનારસીદાસજીએ જ્યારે ઓલી નામમાલા, જે નવરસ જે પુસ્તક લખ્યું શૃંગાર સંબંધી, તો ગોમતી નદીમાં ફેંકી દીધું. તો 10-20 પાના ફેંકી દીધા હશે, 10-20 રાખ્યા હશે હસ્તપ્રત. કેટલું રાખવા જેવું અને કેટલું છોડવા જેવું. ચલો બનારસીદાસની વાત જવા દો. ધન વૈભવ, શરીર, પૈસા, બાયડી, છોકરા, જે કાંઈ સંતાનો બહારના, કેટલો મોહ રાખવા જેવો અને કેટલો છોડવા જેવો? આનો જવાબ આપો. જવાબ નથી અંદરમાંથી આપણને. જરીએ રાખવા જેવું નથી, પૂરેપૂરું તરછોડી દેવા જેવું છે. વિજયભાઈ રૂપાણી સાહેબ કેટલાને ભેગા લઈને ગયા? હા, કેટલાના આડોશી પાડોશીને લઈને ગયા? કેટલા પૈસા લઈને ગયા? સત્તા કેટલી લઈને ગયા? માન મર્તબો કેટલો લઈને ગયા? આ ફૂ થઈ જતાં કેટલી વાર લાગી? અને જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી આપણે આપણું 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 મારું આપણું મારું આપણું. બોલો, કશાયના કુંડાળા કેટલા આપણા? એનું નામ તો બહેરાત્મપણું છે. એનું નામ વંદનાબેન અવિદ્યા છે. શ્વાસે શ્વાસે જે ઘૂંટાય છે ને, તત્વ વિપરીત અભિપ્રાય, એનું નામ અવિદ્યા છે. અવિદ્યાની ગંધ જતી નથી અને વિદ્યાનો સૌંદર્ય અને સોડમ પ્રસરતું નથી. એનું કારણની પણ વાત કરી છે આમાં. પૂર્વ સંસ્કાર. ખ્યાલમાં આવ્યું? પૂર્વ સંસ્કાર. 1 મિનિટ, તમને 4થી ગાથામાં એક બહુ સરસ પ્રકરણ છે, આના સંદર્ભમાં જ, પૂર્વ સંસ્કારના સંદર્ભમાં. જો શું લખ્યું છે એની ભાષા માત્ર જુઓ. પોતામાં અનાત્મગ્નપણું હોવાથી. કેવી ભાષા વાપરી છે? આત્મજ્ઞપણું નથી, પોતાનામાં અનાત્મજ્ઞપણું હોવાથી, એટલે પોતે આત્માને નહીં જાણતો હોવાથી અને બીજા આત્માને જાણનારાઓની સંગતિ સેવા નહીં કરી હોવાથી. મને શ્રીમદજીના સાહિત્યમાં એક શબ્દ બહુ ગમે કે અનાદિકાળ આ જીવનું અસંગમાં ગયું છે. શું કીધું? અસંગમાં ગયું છે. એટલે એને સત્સંગનો મહિમા આવ્યો નથી. હમણાં મેં ગુરુદેવશ્રીનો એક 2-5 મિનિટનો ક્લિપ સાંભળેલો. એમાં એવું બોલ્યા
સત્સંગ શું છે? સત્સંગ પરિગ્રહ છે. તો હું ચોંકી ગયો, શું કહેવા માગે છે? કેમ કે સત્સંગ જેને કહીએ છીએ, સંયોગનું નામ તો છે. સત્સંગ જેને કહીએ એ સંયોગનું નામ તો છે. તો સત્સંગની હોશો એ પરિગ્રહની હોશો. તો ગુરુદેવશ્રીમાં અર્થ કરીને કહે છે, જેનાથી સંગ મટે એવો સત સ્વરૂપ મળે એનું નામ સત્સંગ. સંગ કરવા લાયક કોઈ છે તો સત એક જ છે, અને સત એ પોતે છે. આવો સત્સંગનો એવો સરસ અર્થ કર્યો. એમાં કહે છે, જાણનારાઓની સંગતિ સેવા નહીં કરી હોવાથી નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યો. જો શ્રુત નથી, નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યો, પરિચયમાં લીધું નથી, અને નથી પૂર્વે કદી અનુભવમાં આવ્યું. સાંભળ્યું નથી, પરિચય પામ્યો નથી, અનુભવ નથી કર્યો. આમાં પણ મર્મ છે. ન શ્રદ્ધાનું વલણ, ન જ્ઞાનનું વલણ, ન ચારિત્રનું વલણ. કોઈ વલણ જ નથી એમાં. બેદરકારી પૂરેપૂરી. તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી. ભાવાર્થમાં પણ આ જ વાતને બહુ સરસ જયચંદજી ચાવડા સાહેબ લખ્યું છે. સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ પોતાના આત્માની કથાનું જ્ઞાન પોતાને તો પોતાથી કદી થયું નહીં, અને જેમને તે જ્ઞાન થયું હતું તેમની કદી સેવા કરી નહીં. તેથી તેની કથા ન કદી સાંભળી, ન તેનો પરિચય કર્યો, ન તેનો અનુભવ થયો. માટે તેની પ્રાપ્તિ સુલભ નથી, દુર્લભ છે. મેં લગભગ પરમ દિવસના સ્વાધ્યાયમાં મેં એક વાત કરી હતી કે બહારનું ગમે, તો બહારનું ગમે એટલે આશ્રવ તત્વની ભૂલ, અને અંદરનું નહીં ગમે એટલે સંવર તત્વની ભૂલ. એવું કીધું હતું મેં પરમ દિવસે. રાગ આદિ પ્રગટ જે દુઃખ દેન, તો એ કશાયો જ ગમે છે, આશ્રવ તત્વની ભૂલ છે. અને આત્મહિત હેતુ વિરાગ જ્ઞાન તે લખે આપકો કષ્ટદાન, એ કષ્ટ લાગે છે કે નહીં? સમાધિ શતકમાં હા, બહારમાં મોજ પડે છે અને અંદરમાંનું કષ્ટ લાગે છે. વિચારો ધનજીભાઈ, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો, વિચારવા આત્માર્થીને અત્રે કયો અગોટ. સકળ જગતથી, આખી દુનિયાથી, આહા ગુરુદેવશ્રીનો ગઈકાલનો પ્રવચન, એમાં એક વાક્ય આવ્યું હતું, જગતને જોવા માટે તું આંધળો થઈ જા, અને જાતને જોવા માટે તું તારી જ્ઞાનની આંખને ખોલ. એટલે જ કહેવાનું મન થાય, અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો સમજાણા બે શબ્દો, ત્યક્ત્વા, ત્યક્ત્વા અને વ્રજેત. અવિદ્યાનો ત્યાગ થઈ જાય અને વિદ્યાનું વરણ થાય. વિદ્યાનું વરણ એટલે સ્વભાવ ભાવની પ્રાપ્તિ. વિચારશો. ઓમ નમઃ સિદ્ધિ.
वंदना शत बार है, वंदना शत बार है। जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।